સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં મૂંગી કુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે। કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને મૂંગી કુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી જોવા મળી છે। ત્યારે હવે કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પહેલી ફરિયાદ ગઈકાલે 17 ફેબ્રુઆરીએ મૂંગી કુંડમાં સ્નાન સમયે મહિલા પીઆઈ સાથે ઘર્ષણ બદલ નોંધાઈ હતી। ત્યારબાદ આજે બીજી ફરિયાદ સાધુ સંત દ્વારા કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વિવાદિત કીર્તિ પટેલ પર સાધુ સંતોની લાગણી દુભાવવા અને તેને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે। પીઆઈ કેજે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।